પાલનપુર માનસરોવર તળાવમાં જળકુંભી કાઢવાની કામગીરી શરૂ કરાઈ તો 7.5 કરોડ રૂપિયાના ખર્ચે માનસરોવરના બ્યુટિફિકેશનની કામગીરી પૂર્ણતાના સાથે છે। ત્યારે વર્ષો જૂની જળકુંભીની સમસ્યા દૂર કરવા માટે નગરપાલિકાએ કામગીરી શરૂ કરી। પાલનપુર શહેરમાં આવેલા ઐતિહાસિક માનસરોવર તળાવના બ્યુટિફિકેશન માટે સરકારમાંથી 7.5 કરોડ રૂપિયા મંજૂર કરવામાં આવ્યા હતા, જેની કામગીરી શરૂ કરવામાં આવી હતી। જોકે આયુટિફિકેશનની કામગીરી પૂર્ણતાના આરે છે। ત્યારે માનસરોવર તળાવમાં વર્ષોથી જળકુંભી ઉગવી નીકળતા તેને નીકાળવા માટે અગાઉ અનેકવાર પ્રયાસો કરવામાં આવ્યા હતા, પરંતુ આ પ્રયાસો નિષ્ફળ રહ્યા હતા। ત્યારે પાલનપુર નગરપાલિકાના પ્રમુખ અને પાલનપુરના સ્થાનિક ધારાસભ્ય દ્વારા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં જળકુંભી કાઢવા માટે મશીનની માગણી કરવામાં આવી હતી। જો કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પાલનપુર નગરપાલિકાને આ મશીન ફાળવવામાં આવતા આજે પાલનપુર માનસરોવર તળાવમાં જળકુંભી કાઢવા માટેની કામગીરી હાથ ધરવામાં આવી છે, જેમાં સ્થાનિક લોકોનું કહેવું છે કે પાલનપુર શહેરમાં જે માનસરોવર તળાવનું બ્યુટિફિકેશન થશે અને શહેરને જે પર્યટન સ્થળની ભેટ મળશે તેમાં આ જળકુંભી ઉગી નીકળતા હવે ગણતરીના દિવસોમાં જ પાલનપુર શહેરને એક પર્યટનનું સુંદર સ્થળ નગરપાલિકા દ્વારા ભેટ ધરવામાં આવશે, જેને લઈને સ્થાનિક લોકોમાં પણ ખુશી જોવા મળી હતી। જો કે પાલનપુરના નગરપાલિકાના ચીફ ઓફિસરનું કહેવું છે કે અમૃત યોજના હેઠળ 7.5 કરોડ રૂપિયાના ખર્ચે જે માનસરોવર તળાવના બ્યુટિફિકેશનની કામગીરી કરવામાં આવી હતી, પરંતુ જળકુંભીના કારણે કામ અટકેલું હતું। જો કે હવે નગરપાલિકા દ્વારા સ્પેશિયલ ગ્રાન્ટ ફાળવી અને જળકુંભી કાઢવાની કામગીરી હાથ ધરવામાં આવી છે।